જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, પુત્રદા એકાદશી ક્યારે છે? લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવિત થયો છે કે શાસ્ત્રીજી, પુત્રદા એકાદશી અમારે કરવી તો 30 તારીખે કરવી કે 31 તારીખે કરવી? પુત્રદા એકાદશીનું મહત્વ શું છે? પુત્રદા એકાદશીમાં કયા નીતિ નિયમનું પાલન કરવું અને કયો મંત્ર એવો છે કે જે મંત્ર જપ કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે? સંપૂર્ણ જાણકારી હું મારા યુટ્યુબ ચેનલના કાર્યક્રમના માધ્યમથી તમને જણાવવાનો છું. જો તમે કદાચ મારી ચેનલમાં પહેલી વાર પધાર્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જાણીએ મિત્રો, શાસ્ત્રો અને પંચાંગ અનુસાર આપણે પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે કરવું જોઈએ? શાસ્ત્ર એવું કહે છે કે પુત્રદા એકાદશીનું મહત્વ જે છે, યુધિષ્ઠિર રાજા ભગવાન ઠાકોરજીને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, હે ઠાકોરજી, આ પુત્રદા એકાદશીનું વ્રતનો મહિમા મને જણાવો. આ વ્રત કરવાથી શું લાભ થાય છે? ત્યારે ભગવાન યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન, શૃણુ રાજન પ્રવક્ષ્યામિ, હે રાજન તું સાંભળ, હું તને જણાવું છું પુત્રદા એકાદશીનું વ્રત. પુત્રદા એકાદશીનું વ્રત જે છે, ખાસ કરીને પોષ માસની અંદર પોષ સુદ 11ના દિવસે કરવામાં આવતું વ્રત, જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર જો વાત કરવામાં આવે તો કહેવાય છે કે પુત્રદા ઇતિ ચ નામના સો સર્વ પાપ હરાવરા નારાયણે ધિદેવોસ્ય કામદઃ સિદ્ધિદાયક નાતઃ પરતરા કાચિદ ત્રૈલોક્યે સચરાચરેત. એવું કહેવાય છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી કામદઃ સિદ્ધિદાયક, દરેક વ્યક્તિની કામનાની સિદ્ધિ મળે છે, મતલબ કાર્ય સિદ્ધ બને છે. બીજી વસ્તુ, સર્વ પાપ, બધા પાપમાંથી મુક્તિ મળે છે, સર્વ પાપ હરાવરા. ત્રીજા નંબરની વસ્તુ, જે લોકોને સંતાન નથી એ લોકોને સંતતિની પ્રાપ્તિ થાય છે. અને ચોથી વસ્તુ એવું છે કે વ્રત કરનારને સંતાનની પ્રાપ્તિ તો થાય છે, પણ ઘણા લોકોના સંતાનોના સંસ્કાર, બાળકોના સંસ્કાર પણ સારા પ્રાપ્ત થાય છે ભગવત કૃપાથી, પુત્રદા એકાદશીના વ્રત કરવાથી. આ વ્રતનો મહિમા એવું છે કે પૂર્વ ભદ્રાવતી નામની એક નગરી હતી, જેમાં એક રાજા હતો. જે રાજા બહુ ધાર્મિક હતો, સત્યવાદી હતો અને ભક્તિપરાયણમાં રહેનાર હતો. એની જોડે તમામ પ્રકારનું સુખ હતું. સુંદર પત્ની હતી, રાણી, જેનું નામ હતું શૈલ્યા. આ રાજાના ઘરે બધું જ છે, પણ શેર માટેની ખોટ છે, સંતાન નથી. તેથી રાજા થોડો મનમાં દુઃખી રહેતો હતો. એક દિવસે રાજા જ્યારે જંગલમાં જાય છે ત્યારે એક સરોવર છે, સરોવરના કિનારે પહોંચે છે. રાજા જ્યારે સરોવરના કિનારે જાય છે ત્યારે એક તપસ્વી મુનિ સાધના કરતા હતા, અને એ તપસ્વી મુનિને જોઈને રાજા મુનિ પાસે ગયો અને દંડવત નમસ્કાર કર્યા. ઋષિની આંખ ખોલી ઋષિએ રાજાના મુખ ઉપર જોયું ત્યારે રાજાના મનની વાત ઋષિ જાણી ગયા. ઋષિ રાજાને પ્રશ્ન કરે છે કે હે રાજન, તમારા મન ઉપર, તમારા મનમાં જે વિચાર છે, વિચારને હું જાણું છું. તમારા જીવનમાં બધું જ છે, પણ સંતાન નથી તમને. રાજા ઋષિમુનિને પ્રાર્થના કરી અને કહે છે કે હે ઋષિમુનિ, જો તમે મારા મનની વાત જાણી શકતા હોય તો આનો ઉપાય પણ તમે મને કહો. ઋષિમુનિ રાજાને કહે છે કે હે રાજન, જો તમે અને તમારી પત્ની બંને જણા વર્ષની અંદર આવનાર એકાદશી, જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે, જો પુત્રદા એકાદશીના દિવસે તમે ને તમારા પત્ની જો આ વ્રત હૃદયના ભાવથી કરે છે તો ચોક્કસ એમને સંતાનની પ્રાપ્તિ થાય છે. આવું ઋષિ રાજાને કહે છે. અદ્ય એકાદશી રાજન પુત્રદા નામ નામતઃ પુત્રમ દદાતિ અસૌ શુક્લા પુત્રદા પુત્રમિચ્છતામ. એવું કહેવાય છે કે અદ્ય એકાદશી રાજન, હે રાજન, આ એકાદશીનું વ્રત જે છે, પુત્રદા નામ નામતઃ, જેનું નામ જ પુત્રદા એકાદશી છે, પુત્રમ દદાતિ અસૌ શુક્લા, આ એકાદશીથી પુત્રની પ્રાપ્તિ થાય છે, સંતાનની પ્રાપ્તિ થાય છે, પુત્રદા પુત્રમિચ્છતામ. અને આ શ્રેષ્ઠ વ્રત છે. વ્રતના વિધિ વિધાન રાજાએ જાણી પોતાની પત્નીની સાથે પોતાની પત્નીને કહ્યું કે મને આ રીતની ઘટના ઘટી થઈ અને ઋષિમુનિએ આપણને આ વ્રત કરવાનું કહ્યું છે. પત્ની પણ ધર્મપરાયણ હતી, તેને પણ રાજાની વાત માની અને રાજા સાથે પોષ મહિનામાં આવનાર પુત્રદા એકાદશીનું વ્રત કર્યું છે. અને વ્રત કરવાથી ભગવત કૃપાથી તેમને સંતતિની પ્રાપ્તિ થઈ છે.
તો પુત્રદા એકાદશીનું વ્રત જે છે એ બહુ મહત્વનું છે. વ્રતની અંદર શું કરવું એ પણ તમને જણાવું છું, અને આ વ્રત એકાદશી કઈ તારીખે કરવી એ પણ તમને જણાવું છું, અને કયો શ્લોક કરવો એ પણ તમને જણાવું છું. એવું કહેવાય છે કે પુત્રદા એકાદશીનું વ્રત જેને પણ લીવવાનું હોય એને સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તની અંદર મતલબ ઉઠવું, સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવો અને પોતાના ઘરની અંદર બાલમુકુંદનું જે સ્વરૂપ હોય એની પૂજા કરવી. કેમ કે ભગવાનનું બાલ્યાવસ્થાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની પૂજા કરવાથી સંતતિની પ્રાપ્તિ થાય. બાલમુકુંદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી, શુદ્ધ જલથી સ્નાન કરાવી, ભગવાનને વસ્ત્ર પહેરાવા, સાથે સાથે શણગાર ભગવાનનો કરવો, ભાગ્યમાં તિલક કરવું અને માખણ મિશ્રીનો પ્રસાદ અર્પણ કરવો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને પુત્રદા એકાદશીની કથા શ્રવણ કરવી અને ભગવાનની આરતી કરવી. એવું કે આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી પણ ભગવત કૃપા પ્રાપ્ત થાય છે. હવે રહી વાત કે પુત્રદા એકાદશી કરવી ક્યારે. આ વખતે 30 તારીખ અને 31 તારીખ લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવિત થયો કે 30 તારીખે કરવી કે 31 તારીખે કરવી. તો બંને એકાદશી છે, પણ હવે મારું માન્યતા એવું છે કે શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે 10મી યુક્ત એકાદશી હોય, 10મી યુક્ત 11 હોય એના કરતાં એકાદશી યુક્ત દ્વાદશી હોય એનો વિશેષ ફળ હોય છે. જેથી આ વખતે એકાદશી 31 તારીખે કરવી વિશેષ ફળદાયી છે. 31 તારીખની એકાદશી દેવતાઓને પણ પ્રિય છે. તો ખાસ કરીને આ વખતની એકાદશી 31 ડિસેમ્બર 2026ના દિવસે કરવાની રહેશે. સાથે સાથે એકાદશીની અંદર જે શ્રેષ્ઠ મંત્ર જે છે, જે લોકોના ઘરે સંતાન છે તો એ લોકો ભગવાનનો દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનું જપ અને આ મંત્રનું પૂજન, ભગવાન નારાયણની પૂજામાં આ મંત્રનો ઉપયોગ કરવો. જે લોકોના ઘરે સંતાન નથી અને સંતાન પ્રાપ્તિ માટે એકાદશી કરતા હોય એમને ખાસ કરીને આ ભાગવતનો આ શ્લોકની 11 માલા ભગવાનને સાંજના સમયે તમારે કરવાની. મંત્ર છે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. તો આ ભગવાન ઠાકોરજીનો શ્રેષ્ઠ શ્લોક છે. આ શ્લોક દ્વારા ભગવત કૃપાથી સંતતિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જ્યારે વાર તહેવાર આવે છે ત્યારે હંમેશા અમે અમારી યુટ્યુબ ચેનલની અંદર શ્રેષ્ઠ વિડીયો અને સરળ ભાષામાં લોકો સમજી શકે તે રીતે અમે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, વિડીયોને આગળ ફોરવર્ડ કરો, જેથી અન્ય ભક્તો સુધી આ વિડીયો પહોંચી શકે, અને બેલનું બટન ચોક્કસ દબાવજો. સાથે સાથે રહી વાત જ્યોતિષને લઈને, અમારા ત્યાં જ્યોતિષને લઈને સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. જ્યાં ખાસ કરીને અમે ટીવીના માધ્યમથી તો હજારો લોકોને જણાવીએ જ છીએ, પણ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ લોકોને એવી શ્રેષ્ઠ જાણકારી આપવાનો પ્રયત્ન કરીએ છીએ, અને જ્યોતિષનું જ્ઞાન પણ અમારા ઓફિસે આપવામાં આવે છે. જો તમારે જ્યોતિષને લઈને કંઈ પણ ચર્ચા કરવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.